સ્વામિનારાયણ આજની સવાર અગાસી સાથે ખબર પડી જ ગઈ, કેમ કે 14 જાન્યુઆરી ઉત્તરાયણનો દિવસ. સવાર વહેલા 7 વાગે ચડી ગયા ધાબે, અને અમારા પાર્થિવભાઈ શેઠભાઈ ત્યાં પતંગ ચગાવવા પોગી ગયા છે. ભાઈ કેવો માહોલ લાગે? બઢિયા ભાઈ માહોલ બઢિયા છે અભી, એટલે માહોલ સારો છે. અને તમે જોઈ શકો છો એવું ગામડું, એક અગાસી ઉપર બધા લોકો પતંગ ચગાવવા માટે આવી ગયા છે. અને આ તો હજી ટેલર છે એવું કહે છે બધા, કેમ કે આવડું મોટું ગામ ધાબે આવે એટલે ક્યાં માણસો હમાય. આપણે જોઈએ બપોર પછી. તો વ્લોગમાં બન્યા રહેજો, અને જો આ વ્લોગમાં મજા આવે તો પછી મૂંઝાતા નહીં, શેર કરી દેજો. આપણે ઉત્તરાયણના દિવસે ઘનુ મહારાજને પણ ઉત્તરાયણના રંગમાં રંગી દીધા છે. ભાઈ સ્પેશિયલ સી વિંગમાંથી બી વિંગમાં પતંગબાજને બોલાવ્યા છે આપણે, અને એની પતંગબાજી જોઈ શકો છો. પતંગ સૌથી નીચો છે માર્કેટમાં, જે નીચો પતંગ દેખાય ને એ આપણો છે. અને ઉત્તરાયણની મજા જે કંઈક અલગ છે, જો એને પણ મજા. ભાઈ તમે પતંગ ચગાવતા આવડે છે કે ખાલી ફિરકી જ પકડો છો? અરે બધું આવડે, જો આવે એટલે કાપી જ નાખવાનો હોય. ભાઈ આ ભાઈ પતંગ આવે એટલે કાપવાની વાત કરે છે ડાયરેક્ટ, પણ જોવી. બાકી હવે સ્પીકર ચડી ગયા છે ધાબા ઉપર, એટલે પછી મળીએ. મનભાઈ માંગુ ક્યાં સ્પેશિયલ કતારગામથી આવ્યા છે વરિયાઓમાં 1 વર્ષ રહેવા. કે ઉત્તરાયણ કેવી હોય, કેવી લાગે ઉત્તરાયણ? કતારગામ કરતા સારી કેમ? જો ભાઈ ફ્લેટમાં પહેલી ઉત્તરાયણ છે, બહુ મજા આવે ફ્લેટમાં. તો હાઈ રેન્જ ઉપર તો પવન કેટલો મસ્ત આવે. મારી હાઈરેજ ઉપર પહેલી ઉત્તરાયણ છે, પણ અમારું જૂનું ઘર બહુ યાદ આવે છે. બધા મિત્ર મંડળ ત્યાં છે, તો જો ત્યાં જ આવી તો તમને આવું છે. અરે ત્યાં જવાય જ ને, મિત્ર મંડળમાં કેવી મોજ આવે. ભાઈબંધ જેવી મજા નહીં. ભાઈબંધ જેવી મજા નહીં, પણ આ ભાઈ ક્યારના પતંગ, ભાઈ એનું પતંગ નીચે ઉયું ગયું છે, ઉતારી લીધો છે પતંગ. એવું નથી, એના પછી ભેગું કર્યું છે. પતંગ ઉતરી ગયું પછી કે નીચે ઉતારી લીધું છે. પતંગ હાચવીને બેસી ગયા છે. ચારે બાજુ પતંગ 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 જ દેખાઈ રહી છે. તમને બતાવીએ કેટલા લોકો પતંગ ચગાવે. જો આ ભાઈ તો હજી પતંગના કિન્ના જ બાંધે છે. જો ઉપર બેઠા બેઠા બધાની પતંગ કાપે છે. વરિયાવની દુનિયામાં મોટું નામ ધરાવે છે પતંગબાજ તરીકે. નકરા કિન્ના જ બાંધે છે, અને આ ભાઈને ફીટકી પકડવાનું જ કામ કરવાનું. જો આ એમના નાના છોકરાઓ ચગાવે. ઓહો, આ પતંગ એટલો સ્ટીડિયો છે ને, જે આવે એનું જાય. એટલે હાલો ગયું, હા સાહેબ નું ગયું. સાહેબ તમારો પતંગ કપાઈ ગયો, કેવું લાગે? ઊંચો ચગવા નથી દેતો એવું લાગે. ઊંચો જાય કપાઈ જાય. કોણે? ભાઈ મેગી ભાઈ વરિયાવની નાની દુનિયામાં ફેમસ નામ છે. પતંગ ચગે ભેગા કપાઈ જશે. એટલું બધું પબ્લિક વધી ગયું છે. વિડિયો ચાલુ હોય તો તમે એક બોલો. વિડિયો ચાલુ જ છે, બોલ તારે શું કેવું છે? બતાવો બોલ ભાઈ શું કેવું, તારે શું કેવું? બોલ. બંધ છે બોલ. ઓ ભાઈ બ્લોગ ભાઈ વિડિયો બંધ કર. કહું છું ચાલુ છે, માનતા નથી. હા ભાઈ ગામના કોરવે એવા છે, અને આમાં કેયુરભાઈ ફુગા લઈને આવી ગયા છે. ફોટોગ્રાફી સેશન ચાલુ છે. ગાઈસ 4:45 થઈ ગયા છે ને, તડકો ઓછો થયો. પાછા જઈએ ઉપર, પાછી પતંગ ચગાવવા. અને હવે જોઈએ કેવો માહોલ છે, કેવો પવન છે, મજા કરીએ. હમણાંનો જે વિડીયો હતો એ આપણે બીજી વિંગમાં ગયા હતા, પણ હવે આપણે આપણી વિંગમાં પાછા ચડીએ, ઉપર જઈએ. કોણ કોણ આવ્યું છે સવાર જો. આજે ભાઈ લાલનું કપાવાનું હતું, કપાતા રહી ગયું છે. લાલભાઈ ચગાવે છે. એ ભાઈની ફિરકી લાલ છે, પતંગ એ લાલ છે. શું કેવું ભાઈ તમારું? અરે ભાઈ એટલે આપણે ગણો ને, ગુજરાતીમાં બીજી દિવાળી કહેવાય. આપણે જો ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયું છે. હવે બીજા બધા પ્રોગ્રામે ગોઠવ છે. મેન તો આપણે ઉતરાયણ એટલે ગણો ને, બીજી દિવાળી ગણવાની. આ જો તમે ફટાકડા ને એવું ફૂટે છે, અને બધું જ પબ્લિક ધીમે ધીમે હવે પ્રોગ્રામ ને એવું ગોઠવશે. હવે અમે જોઈએ શું પ્રોગ્રામ છે. તો આજનો આ ઉત્તરાયણ સ્પેશિયલ બ્લોગ અહીંયા પૂરો થાય છે. તો જો તમે હજુ પણ અમારો ટ્રીપવાળો પહેલો બ્લોગ ના જોયો હોય તો એ બ્લોગની સિરીઝ તમે જોતા હોજો, એમાં પણ તમને મજા આવશે. આવો ને આવો સાથ અને સપોર્ટ આપતા રહેજો, શેર કરવાનું ભૂલતા નહીં. આવજો. જય સ્વામિનારાયણ બધાને.